મુદ્દાઓ તો ઘણા બધા છે, પણ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, રોડ રસ્તા, પાણી, ગટરની સમસ્યાઓ, ઠેર ઠેર ગંદકીની સમસ્યાઓ ખૂબ મોટા પ્રશ્નો છે. 5 વર્ષમાં 4માંથી એક પણ કોર્પોરેટર એક પણ જગ્યાએ ગયા નથી. એનો લોકો રોષ ઠાલવી રહ્યા છે અને લોકો અમારી ઉપર વિશ્વાસ બતાવી રહ્યા છે કે હવે તમે આવશો એટલે ચોક્કસપણે કામ કરશો. એનું કારણ તમને કહું કે અમે બહુ પહેલા જ અમે ડોર ટુ ડોર લોકો સુધી પહોંચ્યા છીએ, લોકોનો સંપર્ક કર્યો છે, એમના નાના મોટા પ્રશ્નોને અમે ઉકેલ્યા છે. એટલે અમને કોન્ફિડન્સ છે કે આ વખતે લોકો મારો અવાજ સાંભળે છે અને પંજાને ઈચ્છે છે. ખૂબ સારો પ્રતિસાદ છે. આપે જોયું કે લોકો ખૂબ હરખભેર અમને વધાવી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે, કારણ કે અમારું કામ જોયું છે. 5 વર્ષમાં આ લોકો કોઈ દિવસ દેખાયા નથી, કોઈને ઓળખતા પણ નથી કોર્પોરેટરોને. પણ કદાચ તમે વિસ્તારમાં જાશો અને અમારા 4 આગેવાનોના નામ પૂછશો તો અમને ઓળખશે કે હા, એમ કહેશે કે આ લોકો અમને પૂછીને ગયા છે કે તમને કાંઈ તકલીફ છે કે નહીં. અમે ડાયરેક્ટ મત નથી માંગ્યો, અમે પહેલે કામ કર્યું છે. અમે લોકોને એવું કહ્યું છે કે તમને તકલીફ હોય ને તો અમને યાદ કરજો. એટલે અમે પહેલે લોકોની તકલીફ જાણવા ગયા છે, એ તકલીફના અમે સોલ્યુશન લઈ આવ્યા છે. અને પછી જેવાય કે પછી તમારો અધિકાર થાય, તમે પહેલે કામ કરીને આપો, પછી તમારો અધિકાર થાય મત માંગવાનો. એટલે હવે અમે મત માંગવા નીકળ્યા છીએ. આખા વિસ્તારમાં ખૂબ ગંદુ પાણી છે, પ્રાયોરિટી, કારણ કે જળ એ જીવન આપણે કહીએ છીએ. લોકોનો એ જ પ્રશ્ન છે, પાણી આવે છે ત્યાં એટલું ગંદુ આવે છે. એટલે આ મુદ્દો પણ ખાસ મહત્વનો છે. ઘણી જગ્યાએ ગંદકી એટલી બધી છે કે જેના લીધે સ્વાસ્થ્ય ખરડાઈ શકે એમ છે અને એના લીધે એના પોકેટ ઉપર માર પડી શકે એમ છે. અને રોડ તો તમને ખબર જ છે, સારા રોડ ખોદીને રાખી દેવાના, એ આમનો એજન્ડા હોય છે હંમેશને માટે. એટલે આ જ મુદ્દાઓ છે કે જે લોકોને સ્પર્શે છે, કારણ કે લોકો શું માંગે? કોર્પોરેટરોની કાંચ 5-25 વીઘા જમીન તો નથી માંગતા કે મને બંગલો આપો ને મને 100 આપો. એવું નથી જોતું. આ લોકોને એના જે બેઝિક રાઇટ્સ છે, જે એમનો અધિકાર છે, એમને જોઈએ છે કે રોડ, પાણી, રસ્તા, ગટર અને સ્વાસ્થ્ય સારું આપો, એટલું જ જોઈએ છે. એમાં પણ આ લોકો આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. અને ખાસ આપના તરફથી હું કહેવા માંગીશ, આપના માધ્યમથી, કે તમને ગમે તેવું હોય, તમારી ઈચ્છા હોય ના હોય, કોઈ પક્ષમાં તમે દેવા માંગતા હોય, ના દેવા માંગતા હોય, પણ તમે 26 તારીખે તમારો અમૂલ્ય અને કિંમતી મત કોઈ પણને આપો. પણ તમારે ખાસ ધ્યાન રાખવું કે તમારી તકલીફમાં કોણ તમારી સાથે ઊભું હતું. પણ તમે અવશ્ય મતદાન કરજો, કારણ કે તમારો મત ખૂબ મહત્વનો છે. પછી ભલે નોટામાં પણ કેમ ન જાય, ખૂબ મહત્વનો છે. એટલે મતદાન ચોક્કસપણે કરજો. અને ખાસ જ્યારે મતદાન કરી લ્યો, એટલે કે તમને એક વ્યક્તિને 4 મત આપવાનો અધિકાર આપેલો છે, એ 4 મત તમે આપી લ્યો. પછી ખાસ એમાં પીળું બટન હોય છે, એ દબાવજો કે જેથી તમારો મત રજીસ્ટર થાય.